વિદ્યાર્થીઓ, ઈ ક્લાસીસમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 7 માં બરાબર ને પાઠ 5 નો ભાગ 2 ભણીશું। પાઠ 5 નું નામ શું હતું? તો વનવાસી વિચરતી જાતિઓ અને સ્થાપક સમુદાય। આપણે પ્રથમ ભાગમાં વિવિધ વિચરતી જાતિઓ અને ઈ સમયના સ્થાપિત સમુદાયો વિશે જોયું હતું। હવે આજે આપણે જોશું કે ભાઈ જનજાતિમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન, એ સમય સાંસ્કૃતિક પરિવર્તન સર આવ્યા, કયા પરિવર્તન આવ્યા? તો હવે આમાંથી કેટલીક જાતિઓ વિચરતી જાતિઓ હતી ને ધીરે ધીરે અમુક જાતિઓમાં સમાવેશ કરવામાં આવ્યો અને આ રીતે જે સમાજ પરિભાષા વર્ણ આધારિત હવે એ જાતિ આધારિત સંગઠનોમાં નિરૂપણ પામી। તો આ સમયે આપણે જોયું કે વિવિધ જાતિઓ છે બરાબર ને, એને હવે એક સંગઠન તરીકે ગણવામાં આવી। હવે જોઈએ તો વનવાસીની વિચરતી જાતિમાં જે મુખ્ય સંગઠિત ઉપલબ્ધિઓ હતી એમાં ગોંડ અને અહોમ, બરાબર, આ બે જાતિઓ વિશે આપણે ભણવાનું છે। હવે જે ભારતના ગોંડવાડ નામના વિશાળ વન પ્રદેશમાં રહેતી પ્રજા ગોંડ જનજાતિ, ભારતના જે ગોંડવાડ નામના વિશાળ વન પ્રદેશમાં રહેતી પ્રજા છે એ ગોંડ જનજાતિ તરીકે ઓળખાય છે અને આ તેની સૌથી જૂની જનજાતિમાં એને સ્થાન આપવામાં આવ્યું છે। આ જાતિના લોકો ઝૂમ એટલે કે સ્થળાંતરિત ખેતી કરતા હતા। ઝૂમ ખેતી એટલે કેવી ખેતી? તો આ જાતિ લોકો છે જ્યાં વિચરતી રહેતી, ફરતી રહેતી એટલે જ્યાં જ્યાંથી પસાર થાય જોવે કે જંગલ ને જેવું છે તો ત્યાં જંગલના ઝાડ કાપી નાખવામાં આવે, સાફ કરવામાં આવે અને ત્યાં આગળ ખેતી કરવામાં આવતી અને આશરે 2-3 વર્ષ ત્યાં ખેતી કરવામાં આવે। પછી જોવે કે આ જે જગ્યા છે બરાબર, ખેતર છે અથવા જમીન છે હવે ફળદ્રુપતા ધીરે ધીરે ઘટતી જાય ને, વારંવાર પાક લેવામાં આવે તો ફળદ્રુપતા ઘટતી જાય, તો ફળદ્રુપ ન રહે એટલે એને ત્યાંથી છોડીને વળી પાછા એ લોકો આગળ વધે અને વળી પાછી બીજી જગ્યાએ આવી ખેતી ચાલુ કરી દે। તો આને જંગલો સાફ કરી અને ખેતી બનાવવામાં આવે અને આને ઝૂમ ખેતી એટલે સ્થળાંતરિત ખેતી કહેવામાં આવતું હતું। હવે જોઈએ તો ગંડક ટંકાના ગોંડ રાજ્યમાં લગભગ 70,000 ગામડાઓ હતા। અકબરનામામાં આનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગંડક ટંકાના ગોંડ રાજ્યમાં કેટલા લોકો 70,000 ગામડાઓ હતા। ગોંડ રાજ્યની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી। હવે આની વિસ્તૃત જાણકારી આપણે પાઠ દરમિયાન પણ મેળવતા જશું। અહીંયા તમને મેં મુખ્ય પોઈન્ટ સમજાવ્યા છે। ગોંડ રાજ્ય ગઢોમાં વહેંચાયેલું, શેમાં વહેંચાયેલું હતું? ગઢોમાં વહેંચાયેલું હતું અને દરેક ગઢ 84 ગામોનું બનેલું। દરેક ગઢ કેટલા ગામોનું? 84 ગામોમાંના એક એકમાં વહેંચાયેલું હતું, જે 84 કહેવાતું હતું। અને આ રીતે આપણે અહીંયા તેના વિશે ગોંડ વિશેની જાણકારી પણ આ પાઠ દરમિયાન મેળવવાની છે અને પાઠ દરમિયાન વિસ્તૃત જાણકારી પણ આપણે મેળવશું। હવે આપણે જે બીજું છે બરાબર ને ઉપલબ્ધિઓમાં અહોમ, બરાબર, એના વિશેની જાણકારી પ્રાપ્ત કરીએ। એના વિશે જાણકારી મેળવીશું અહોમ વિશે, બરાબર। આપણે ગોંડ વિશે માહિતી મેળવી, હવે અહોમ પ્રજા કેવી જાતિ હતી? તો 13મી સદીમાં અહોમ લોકો હાલના મ્યાનમાર જે મ્યાનમાર આવેલું છે ત્યાંથી ભારતમાં આવીને અસમમાં બ્રહ્મપુત્ર નદીના કિનારે બરાબર ખીણ પ્રદેશમાં આવીને વસ્યા હતા। બ્રહ્મપુત્ર નદી જે હતી ને એના ખીણ પ્રદેશમાં આવીને વસ્યા હતા। 16મી સદીમાં ચૂંટીઓ એટલે કે ઈસવીસન 1523 અને કોચ હાજો ઈસવીસન 1581 આ રાજ્યોને પોતાના રાજ્યમાં ફેરવી દઈ તેમજ આસપાસની જનજાતિઓને જીતીને અહોમ લોકોએ વિશાળ અહોમ રાજ્યની સ્થાપના કરી હતી। અહોમે શું કર્યું? 16મી સદીમાં ચૂંટીઓનું બરાબર અને કોચ હાજો ઈસવીસન 1581 આ બે રાજ્યો જીતી દઈ પોતાના રાજ્યમાં ફેરવી દીધું અને બીજી નાની જનજાતિઓ હતી એને પણ પોતાના રાજ્યમાં શું કરી મેળવી નાખીને એક અહોમ રાજ્યની સ્થાપના કરી હતી। 17મી સદીમાં અહોમ લોકો દારૂગોળો અને તોપો બનાવી શકતા હતા। 17મી સદીમાં આ પ્રજા છે દારૂગોળો બનાવતી અને તોપો પણ બનાવતી હતી। પછી ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ નીચે
સાથે બહાદુરપૂર્વક લડવા છતાં અમુક લોકોની હાર, આ લોકોની શું થઈ? મુગલ સેના સામે હાર થઈ ગઈ. અમુક રાજ્ય બળજબરીપૂર્વક શ્રમ પર આધારિત, બળજબરી એટલે ફરજિયાત કાર્ય કરવું, બરાબર ને? બળજબરી જબરજસ્તી કાર્ય કરવું આધારિત હતું. અને માણસોને જબરજસ્તી કામ કરવું જ પડતું ગમે તે ભોગે. અને આ માટે બળજબરીથી કામ કરતા લોકો શું કહેવાતા? પાઇક કહેવાતા. શું કહેવાતા હતા? પાઇક કહેવાતા હતા. અમુક લોકોએ ચોખાની નવી પદ્ધતિઓ પણ શોધી હતી. શું કરી હતી? ચોખાની નવી પદ્ધતિ પણ શોધી હતી. હવે અમુક લોકોના જે પુરુષો હતા એ દરેક પુરુષો બરાબર યુદ્ધના સમયે સૈનિકો બની જતા હતા. યુદ્ધ લડવા માટે બધાને લડવા જવું પડતું. અને શાંતિના સમયે જ્યારે યુદ્ધ ન હોય પૈસા દે તો શાંતિના સમયે આ લોકો શું કરતા હતા? ખેતી કામ કરતા હતા. એટલે યુદ્ધના સમયે બધાને લડવા જવું પડતું હતું અને બાકી જ્યારે યુદ્ધ ન હોય તો બધાએ ખેતી કરવી પડતી હતી. હવે અમુક વિશે હજી આપણે બધાનો કોઈ પણ આગળ જાણકારી મેળવીએ. હવે વિદ્યાર્થી મિત્રો અમુક વિશે થોડી વધુ માહિતી લઈએ તો શરૂઆતમાં અમુક લોકો છે એ પ્રાકૃતિક દેવતાઓની ઉપાસના કરતા. અમુક લોકો શું કરતા? પ્રાકૃતિક જે પ્રકૃતિ છે એ દેવતાઓની ઉપાસનાની પૂજા કરતા હતા. અમુક રાજા બ્રાહ્મણો અને મંદિરોને જમીનનું દાન આપતા. બ્રાહ્મણોને જમીનનું દાન આપતા, બીજું મંદિર હોય એ જગ્યાઓને જમીનનું દાન આપતા હતા. અમુક સમાજ અત્યંત સુસંસ્કૃત સમાજ હતો. કેવો હતો? સુસંસ્કૃત. હવે અમુક વિશેની વધુ જાણકારી પણ પાઠમાં મેળવશું, પણ આપણે અહીંયા મુખ્ય પોઈન્ટ લીધા છે. હવે ગુરુજી નામની જે ઐતિહાસિક કૃતિ છે એને પ્રથમ અહોમ, ગુરુજી નામની જે ઐતિહાસિક કૃતિ છે પ્રથમ શરૂઆતથી અહોમ ભાષામાં અને પછી અસમ ભાષામાં લખવામાં આવી હતી. હવે આપણે જોશું તો ડાંગ દરબાર. ડાંગ દરબાર છે એ ક્યાંનું છે? ગુજરાતમાં ડાંગ પાસે. તો ડાંગમાં દર વર્ષે હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજાય છે. આ પ્રસંગે રાજાઓને વર્ષાસન એટલે કે સાલિયાનું આપવામાં આવે છે. વર્ષાસન એટલે વર્ષે જે થતું હોય ને એની જે રકમ એને આપવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે વિવિધ જનજાતિઓ એના વિશે જાણકારી મેળવી અને વિવિધ જે મહાન પ્રજાતિ કોણ અને અમુક રાજ્ય વિશેની પણ જાણકારી પ્રાપ્ત કરી. હવે આપણે પાઠ બરાબર ને ચિત્ર સહિત સમજ મેળવશું અને પાઠ દરમિયાન જ્યાં જ્યાં તમને ધ્યાન આવે ત્યાં આગળ તમારે પેન્સિલ લઈ અને ટીક કરતા જવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો આપણે પાઠની સમજ મેળવીએ. પાઠ 5 વનવાસી વિચરતી જાતિ અને સ્થાનિક સમુદાય ભાગ 2. આપણે પ્રથમ ભાગમાં ભાઈ એ સમયે કઈ રીતે અમુક વિચરતી વનવાસી જાતિ જોવા મળી અને એ સમયે ભલે બધી જગ્યાએ ફરક આવ્યો પણ સામાજિક પરિવર્તનમાં બધી જગ્યાએ એક સરખું નહોતું. તો જનજાતિઓ અને વિચરતી જાતિઓ ખાસ કરીને ક્યાં આગળ રહેતી હતી? તો એ લોકો મોટે ભાગે એ લોકો સમાજથી દૂર હતા અને એમાંથી કેટલીક છે બરાબર ને પશુપાલક અને એના દ્વારા થોડે ઘણે અંશે જીવતા, એટલે કે એક જગ્યાએ થોડું ગામથી દૂર બરાબર ને શહેરથી દૂર વસતા હતા. પછી કેટલાક છે એક જગ્યાએથી બીજી જગ્યાએ ભટકતા રહેતા હતા અને કેટલાકે ભેગા મળી અને આખો સમુદાય બનાવી અને પોતાની જાતિઓ ત્યાં વસતી હતી અને પોતાના નીતિ નિયમો ચલાવતા હતા. પછી કેટલાકે શક્તિશાળી સમાજ સાથે સંઘર્ષ કર્યા પણ હતા અને આ રીતે જાતિ આધારિત સમાજ અને જનજાતીય સમાજ વિવિધ જરૂરિયાત માટે એકબીજા ઉપર નિર્ભર હતા અને એકબીજાના એના લીધે એમાં પરિવર્તન પણ આવ્યું. એકબીજાના સંપર્કમાં આવ્યા એના કારણે પરિવર્તન આવ્યું. હવે વનવાસીને વિચરતી જાતિ લોકો વિશે જોયું તો એના વિશે બહુ માહિતી મળતી નથી, પણ એના વંશજો પાસેથી મૌખિક માહિતીઓ પ્રાપ્ત થાય છે. કારણ કે એની કોઈ લેખિત, કારણ કે તે સમયે કાંઈ ભણેલા તો હતા ને કે એ લોકો, તો લેખિત સ્વરૂપો મળે એટલે એ લોકો પાસે આવી વસ્તુઓ મળી મૌખિક દ્વારા જાણવા મળે છે. પછી ભારતની મુખ્ય જનજાતિઓના ક્ષેત્રો જોયા હતા કે ક્યાં ક્યાં મુખ્ય જનજાતિઓના ક્ષેત્રો આવેલા છે. કારણ કે પંજાબમાં ખોખર જનજાતિ, ગખ્ખર જનજાતિ. તો આવી આપણે ઘણી બધી જાતિઓ વિશે માહિતી મેળવી હતી. પશ્ચિમ હિમાલયમાં વસતી ગડી ગડરિયું. પછી આપણે ભારતના ઉત્તર પૂર્વ ભાગમાં નાગા, કુકી, મીજો, અહોમ
અન્ય જનજાતિઓ વિશે પ્રભુત્વ મેળવ્યું હતું. પછી હાલના બિહાર ખંડમાં કેનું હતું? ચેર સરદારોનું આધિપત્ય હતું. પછી કર્ણાટક અને મહારાષ્ટ્રમાં કોળી, બેરાદ અને બીજી કેટલીક જનજાતિઓ રહેતી હતી. દક્ષિણ ભારતમાં કોરાગા, વેતર, મારવાડ અને બીજી જનજાતિઓના લોકો વસતા હતા. પછી હાલના છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશમાં ગોંડ લોકોની વસ્તી વધુ હતી. અને ગુજરાતના આરાસુરથી ડાંગ પૂર્વના પટ્ટી વિસ્તારમાં આવી જનજાતિઓ લગભગ 4 સદીથી બરાબર આ પ્રદેશમાં વિશિષ્ટ સમાજ વ્યવસ્થા સાથે અને પોતાની સંસ્કૃતિ સાચવીને બેઠી છે. પછી વિચરતી વિમુખ જાતિઓ શું કરતી? એક જગ્યાએથી જતી અને એ લોકો ખેડૂતો સાથે બરાબર ને પોતાને કાંઈ વસ્તુ કાપડ કે વાસણ કે લેવું હોય તો સામે ઘી કે ઊન કે કોઈ પોતાની બનાવેલી વસ્તુઓ આપતા હતા. પછી વણઝારા ભારત અને ગુજરાતના સંદર્ભમાં તો વણઝારા શું કરતા હતા એ સમય બરાબર? ખાસ કરીને આવી જાતિ છે એ વિમુખ જાતિમાં વણઝારા સૌથી અગત્યની હતી અને તેનો સમૂહ શું કહેવાતો હતો? ટાંડા કહેવાતો હતો. અને ખાસ કરીને આ લોકો બજારો સુધી અનાજ અને ચીજ વસ્તુઓ લઈ જવા માટે બરાબર ને એમનો એ સમય ઉપયોગ કરવામાં આવતો હતો. અને મધ્ય એશિયાથી એ લોકો શું હતા? વણઝારા ભારત અને વિશ્વ વચ્ચેની કડી હતા. મધ્ય એશિયાથી અનેક ચીજ વસ્તુઓ તેમના દ્વારા ભારતમાં આવતી અને ભારતથી બહાર જતી હતી. પછી જનજાતિની વિચરતી જાતિઓની સંસ્કૃતિ કેવી હતી? તો એ લોકો શું કરતા? આવા ઘેટા બકરાઓ છે, આ ઘોડા છે કે ગાય ભેંસી બધાનો વેપાર કરતા હતા. પછી પોતાની વિવિધ વસ્તુઓ વેચતા હતા. અને કેટલાક લોકો છે ખાસ કરીને કાંગાસ અને મોરવા લોકો આવી બંગડીને સૌંદર્ય પ્રસાધનો સાથે જોડાયેલા હતા. અને નટ અને બજારના લોકો અંકસરતના દાવ કરી અને લોકોનું મનોરંજન કરતા હતા. તો આપણે અહીંયા સુધી પ્રથમ ભાગમાં માહિતી મેળવી હતી. આજે બીજા ભાગમાં આપણે શું જોવાનું છે? તો જનજાતિઓમાં આવેલ સાંસ્કૃતિક પરિવર્તન. તો હવે આ અર્થવ્યવસ્થા અને સમાજની જરૂરિયાતો વધતા નવા કૌશલ્યો ધરાવતા લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ હવે શું અર્થવ્યવસ્થા નવા કૌશલ્ય કે થોડું નવા દાવ પેચાણ કે નવી એ લોકોમાં શું હોશિયારી છે બરાબર ને એના માટે લોકોની આવશ્યકતા ઊભી થઈ. સમાજ જુદી જુદી જાતિઓમાં વિભાજિત થયો. બીજી બાજુ ઘણી જનજાતિઓ સામૂહિક જૂથોને જ્ઞાતિ આધારિત સમાજમાં સમાવી તેમને જાતિનો દરજ્જો પણ આપવામાં આવ્યો. આવી જાતિમાં વિશિષ્ટ કૌશલ્ય ધરાવતા સમુદાય મુખ્ય છે. હવે આપણે વર્ણને બદલે જાતિ સમાજના સંગઠનો પર આધાર બની હોય. કેના પર? વર્ણને બદલે હવે કઈ જાતિને બરાબર જાતિ સંગઠિત સમાજનો સંગઠનોનો આધાર બની. હવે વનવાસીની વિચરતી જાતિની ઉપલબ્ધિઓ એમાં બે જે છે જે આપણે એ સમયની જાતિઓમાં ગોંડ અને અહોમ વિશે આપણે જોશું. તો ગોંડ તો ભારતના ગોંડવાન નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓની પૈકી એક છે. ભારતના ગોંડવાન નામના વિશાળ વન પ્રદેશમાં રહેનારી પ્રજા કેના તરીકે ઓળખાય છે? ગોંડ તરીકે ઓળખાય છે, જે ભારતની જૂની જનજાતિઓ પૈકીની એક છે. તેઓ સ્થળાંતરિત ખેતી કરતા નાના કુળોમાં વહેંચાયેલી વિશાળ ગોંડ જાતિમાં પ્રત્યેક કુળનો એક રાજા હતો. અકબરનામામાં નોંધાયું છે કે ગઢટંગાના ગોંડ રાજ્યમાં 70,000 જેટલા ગામડાઓનો સમાવેશ. કેટલા હતા અકબરનામામાં? શું નોંધવામાં આવ્યું છે કે ગઢટંગાના ગોંડ રાજ્યમાં કેટલા હતા? 70,000 જેટલા બરાબર ને ગામડાઓનો સમાવેશ થતો હતો. હવે આપણે જોશું કે લોકો સ્થળાંતરિત ખેતી વિશે તેમાં વિસ્તારથી જોઈએ. તો સ્થળાંતરિત ખેતી તો મેં તમને કહ્યું પણ હતું કે આ પ્રકારની ખેતીમાં જંગલોમાં વૃક્ષો કાપીને અને તેને સળગાવી અને જમીન સાફ કરી નાખવામાં આવતી અને ત્યાં ખેતી કરાય છે. 2-3 વર્ષમાં ખેતી કર્યા બાદ તે જમીનની ફળદ્રુપતા ઘટી જાય એટલે આ વિસ્તાર છોડી દઈ અને બીજી જગ્યાએ આ જ રીતે ખેતી કરવામાં આવે છે. ખેતીના આ પ્રકારને સ્થળાંતરિત ખેતી અથવા ઝૂમ ખેતી તરીકે ઓળખવામાં આવે છે. એટલે તમને ઝૂમ ખેતી કોને કહેવાય એ સમજાઈ ગયું હશે કે ખાસ કરીને જંગલ વિસ્તાર હોય ને આ વૃક્ષો કાપી સળગાવીને સાફ કરીને ખેતી કરવામાં આવે. 2-3 વર્ષમાં એના પર પાક લેવા પછી ફળદ્રુપતા તે જમીનની ઓછી થઈ જાય એ જગ્યાને છોડી દઈને વળી પાછી નવી જગ્યાએ ખેતી કરવામાં આવે. તેમની રાજ્ય વ્યવસ્થા કેન્દ્રીકૃત હતી. રાજ્ય ગઢમાં વહેંચાયેલા હતા. દરેક ગઢ પર એક ખાસ ગોંડ કુળનું આધિપત્ય હતું. દરેક ગઢ
84 ગામોના એક એકમમાં વહેંચાયેલો હતો. કેટલા? 84 ગામો, જેને 84 તરીકે ઓળખાતા. દરેક 84 12 ગામના એક, બરાબર, દરેક 84 ગામમાં શું હતું? 12 ગામના એક પેટા એકમો 12 હાથોમાં વહેંચવામાં આવતી. હવે 84 ગામ હતું એને શું કરતું? 12 એકમમાં, 12 ગામ એકમાં, 12 ગામ એમ કરીને આ પેટા શું તરીકે ઓળખાતા? 12 હોતોમાં. આ નીચે લીટી પણ કરી નાખજો. મોટા રાજ્યોના ઉદય સાથે ગોંડ સમાજમાં પણ પરિવર્તન આવ્યું. મૂળભૂત રાજપૂત તરીકેની માન્યતા મેળવવા ગડગટંગાના ગોંડ રાજા અમનદાસે સંગ્રામ શાહની પદવી ધારણ કરી. તેના પુત્ર દલપતે મહોબાના, એના પુત્ર દલપત હતો, એને મહોબાના ચંદેલ રાજપૂત રાજાની પુત્રી રાજકુમારી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા હતા. એના પુત્ર કોની સાથે લગ્ન કર્યા હતા? તો મહોબાના જે ચંદેલ રાજપૂત રાજા હતા એની પુત્રી, બરાબર ને, જે રાજકુમારી હતી દુર્ગાવતી સાથે લગ્ન કર્યા હતા. હવે યુવાન વયે જ દલપતનું મૃત્યુ થતાં દુર્ગાવતીએ 5 વર્ષના પુત્ર વીર નારાયણના નામથી શાસન સંભાળ્યું. એના હસબન્ડનું, બરાબર, પતિનું મૃત્યુ થયું દુર્ગાવતીનું, એટલે એને 5 વર્ષનો જ્યારે એનો પુત્ર હતો તો પોતે જ એ શાસન સંભાળ્યું. 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળની મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી હતી. રાણી અને તેમના પુત્ર યુદ્ધમાં લડતા લડતા મૃત્યુ પામ્યા હતા. બરાબર, એ સમયના 1565માં આસિફ ખાનના નેતૃત્વ હેઠળ મુગલ સેનાએ દુર્ગાવતીને હરાવી અને શું થયું? બંને માતા અને પુત્ર લડતા લડતા જ મૃત્યુ પામ્યા. હવે ગડગટંગાના રાજાએ હાથીઓના વેપાર દ્વારા પુષ્કળ ધન કમાયું હતું. એ લોકો કેના દ્વારા પુષ્કળ ધન કમાયું હતું? તો હાથીઓના વેપાર દ્વારા. ગડગટંગા પર વિજય મેળવી મુગલોએ પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા. પછી એને શું કર્યું? ગડગટંગા ઉપર વિજય મેળવી અને મુગલોએ શું કર્યું હતું? પુષ્કળ ધન અને હાથીઓ મેળવ્યા હતા અને તેના રાજ્યનો મોટા ભાગ પોતાના નિયંત્રણમાં રાખ્યો. જ્યારે બાકીનો ભાગ વીરનારાયણના કાકા, વીરનારાયણ જે હતો એના કાકા ચંદ્રશાહને આપ્યો હતો. અને ગડગટંગાના પતન બાદ નિર્બળ જે બન્યું હતું, બરાબર, નિર્બળ બની ગયું એટલે કે જેમાં બળ ન હોય, તે નિર્બળ બનેલ ગોંડ રાજ્ય શક્તિશાળી બુંદેલો અને મરાઠાના આક્રમણ સામે ટકી શક્યું નહીં. જે એક સમય ગોંડ છે એ સબળ હતું, આમ સશક્ત હતું, એના બદલે હવે નિર્બળ બની ગયું અને બુંદેલ અને મરાઠાના આક્રમણ સામે ટકી શક્યું નહીં. હવે જોશું અહોમ. આપણે ગોંડ વિશે જોયું, હવે અહોમ રાજ્ય વિશે જોયું. તો અહોમ લોકો છે 13મી સદીમાં, અહોમ જાતિ છે, પેલા ગોંડ જાતિ વિશે જોયું, હવે અહોમ જાતિ છે. અહોમ લોકો 13મી સદીમાં હાલના મ્યાનમારથી આવી અસ્સમની બ્રહ્મપુત્ર નદીના ખીણ વિસ્તારમાં વસ્યા હતા. તેમણે ભૂયા એટલે કે ભૂસ્વામી જમીનદારની જૂની રાજકીય વ્યવસ્થાને બદલી એક નવા રાજ્યની સ્થાપના કરી. 16મી સદીમાં ચૂંટીઓ ઈસવીસન 1523 અને કોચહાજો ઈસવીસન 1581 આ રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી દીધા. એ લોકોએ શું કર્યું? 16મી સદીમાં ચૂંટીઓ અને કોચહાજો રાજ્યોને પોતાના રાજ્યમાં ભેળવી ને આસપાસની જે જનજાતિઓ હતી તેને જીતીને એક વિશાળ અહોમ રાજ્ય બનાવી નાખ્યું. હવે શું કરી નાખ્યું? અહોમ જાતિએ એક આખું આ બે પ્રદેશને જીત્યા, એની આજુબાજુની જનજાતિઓને પણ જીતી લઈ, બરાબર, અને અહોમ રાજ્યની સ્થાપના કરી હતી. 17મી સદીમાં તેઓ દારૂગોળો અને તોપોનું નિર્માણ કરી શકતા. 17મી સદીમાં પણ આ જાતિના લોકો દારૂગોળો અને તોપો બનાવી શકતા હતા. હવે જો કે દક્ષિણ પશ્ચિમી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા, બરાબર, જો કે દક્ષિણ પશ્ચિમી અહોમ લોકો પર ઘણા આક્રમણો થયા. ઈસવીસન 1662માં મીર જુમલાના નેતૃત્વ હેઠળની મુઘલ સેના સામે બહાદુરીથી લડવા છતાં તેઓ હાર્યા હતા. બહાદુરીથી લડ્યા હતા છતાં પણ હાર્યા હતા. એટલે જો એ સમયે મુઘલ સેનાએ આ બે પ્રજાને, ગોંડ પ્રજાને પણ હરાવી હતી ને અહોમ પ્રજાને પણ હરાવી હતી. પરંતુ આ વિસ્તાર પર મુઘલોનું પ્રત્યક્ષ પ્રભુત્વ લાંબા સમય સુધી ટક્યું નહીં. પ્રત્યક્ષ રીતે, સીધી રીતે આના ઉપર એમનું શાસન છે એ ટકી શક્યું ન હતું. અહોમ રાજ્ય બળજબરીપૂર્વક, હવે અહોમ રાજ્યને શું હતી? એક કે બળજબરીપૂર્વક, બરાબર ને, ફોર્સ લેબર એટલે કે આધારિત હતું. બળજબરી કામ, પોતાના વ્યક્તિઓને કામ કરાવતા હતા.
જે લોકો પાસે રાજ્ય માટે બળજબરીથી કામ કરાવાતું તે પાઈક કહેવાતા હતા. જેની પાસે બળજબરી કામ કરવામાં આવતું એને પાઈક કહેવામાં આવતા હતા. દરેક ગામમાંથી નિશ્ચિત કરવામાં આવેલી સંખ્યામાં પાઈક મોકલવાના રહેતા. દરેક ગામમાં નિશ્ચિત કરવા, તમારા ગામમાંથી એક જાના મજૂરો, બરાબર ને, આપણે એમ કહીએ એક ગુલામ પ્રથા જેવી, એ લોકો પાસે બળજબરી પર એમ નહીં કે આટલું જ કામ નહીં, બળજબરી પર ઘણું બધું કામ કરવામાં આવતું હતું. વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારોમાંથી ઓછી વસ્તીવાળા વિસ્તારોમાં લોકોને ખસેડવાથી અહોમ કુળ તૂટી ગયા. બરાબર, શું કરવામાં આવ્યું કે વસ્તી ગણતરીના આધારે વધુ વસ્તી ધરાવતા વિસ્તારમાંથી ઓછી વસ્તીવાળા જે વિસ્તારો ત્યાં લોકોને ખસેડવામાં આવતા હતા, અને આના કારણે શું થાય, અહોમ કુળ તૂટી ગયા. 17મી સદીના પ્રથમ દશકમાં વહીવટી વ્યવસ્થા, એટલે કે 17મી સદી જ્યારે ચાલુ થઈ એના પ્રથમ 10 વર્ષમાં વહીવટી વ્યવસ્થા કેન્દ્રીકૃત બની. વર્તમાન કાયદાઓ અને જોગવાઈઓ અનુસાર કોઈ વ્યક્તિ પાસે બળજબરીપૂર્વક કામ કરાવવું એ ગુનો ગણાય છે, જે આપણે સૌએ જાણીએ છીએ. આ જનજાતિના તમામ પુરુષો યુદ્ધના સમયે સેનામાં જોડાતા. બરાબર, આ સમયે શું કરતા હતા, પુરુષો સેનામાં જોડાતા, અને અન્ય સમયમાં સિંચાઈ વ્યવસ્થા જેવા કે સાર્વજનિક કાર્યો કરતા. અહમ લોકોએ ચોખાની ખેતીની નવી પદ્ધતિ, અહમ લોકોએ શું કર્યું, કેની નવી પદ્ધતિ ચાલુ કરી દીધી, ચોખાની. આના નીચે ખાસ લીટી કરજો. અહમ સમાજ છે કુળમાં વહેંચાયેલો હતો. તેમના કુળને ખેલ કહેવામાં, અહમ સમાજ શેમાં વહેંચાયેલો તો કુળમાં, અને શેમાં શું કહેવામાં આવતું, આ કુળને ખેલ કહેવામાં આવતું. ઘણા ગામો પર ખેલનું નિયંત્રણ રહેતું હતું. ખેડૂતને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન, ખેડૂતને છે ને ગામના સમાજ દ્વારા આપવામાં આવેલ જમીન ગામ સમાજની સંમતિ વગર રાજા પણ પાછા લઈ જઈ શકતો ન હતો. બરાબર, શું થતું હતું કે ભાઈ સમાજ દ્વારા જે આપવામાં આવ્યું એ રાજા પણ લઈ જઈ શકતો ન હતો. જો ગામ સમાજ હા પાડે તો જ રાજા લઈ જઈ શકતો. શરૂઆતમાં અહોમ લોકો જનજાતીય દેવતાનું, પ્રાકૃતિક દેવતાની ઉપાસના કરતા હતા. પછી રાજા દ્વારા મંદિરો અને બ્રાહ્મણોને જમીનનું દાન આપવામાં, રાજા દ્વારા કોને દાન આપવામાં આવતું તો મંદિરો અને બ્રાહ્મણોને દાન આપવામાં, શેનું દાન આપવામાં આવતું, જમીનનું. હવે શિબસિંહ ઈસવીસન 1714 અને ઈસવીસન 1744 વચ્ચેનો સમયગાળો હતો. ના સમયમાં હિન્દુ ધર્મ ત્યાંનો મુખ્ય ધર્મ બની ગયો હતો. હિન્દુ ધર્મ અપનાવ્યા છતાં અહમ રાજાઓએ પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે, બરાબર, પોતાની પરંપરાગત માન્યતાઓ સંપૂર્ણપણે છોડી હતી નહીં. હવે અહોમ સમાજ એક અત્યંત સુસંસ્કૃત સમાજ હતો, એટલે કે થોડોક વ્યવસ્થિત અને સમજી લો ને, સમજદારીથી કામને સુસંસ્કૃત, એક ભણેલો વ્યક્તિ કેવું કાર્ય કરે એ રીતે. કવિઓ અને વિદ્વાનોને જમીન દાન આપવામાં આવતી હતી, અને નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આવે. એ સમય જો વ્યક્તિઓ ભણેલા હશે એટલે જ કવિને વિદ્વાનોને જમીન દાન આપવામાં આવતી. નાટ્ય પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવામાં આવતું. સંસ્કૃતની અગત્યની સાહિત્યિક કૃતિનો સ્થાનિક ભાષામાં અનુવાદ કરવામાં આવ્યો હતો. હજી બુરંજી નામની એક ઐતિહાસિક કૃતિને પહેલાં અહોમ ભાષામાં લખવામાં આવી હતી, અને પછી આસામી ભાષામાં પણ લખવામાં આવી હતી. બરાબર, બુરંજી નામની જે ઐતિહાસિક કૃતિ છે એ પહેલાં અહોમ ભાષામાં લખાયેલી હતી, અને પછી અસમી ભાષામાં લખવામાં આવી હતી. ગુજરાતમાં ડાંગ અને અન્ય પૂર્વ પટ્ટીઓમાં આવા જનજાતીય રાજ્ય જોવા મળતા હતા. સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા અને સંસ્કૃતિ વિશિષ્ટ હતી. બરાબર, કઈ વિશિષ્ટ હતી તો સંતરામપુર, દેવગઢ બારિયા તેમજ ડાંગની રાજ્ય વ્યવસ્થા સંસ્કૃતિ વિશિષ્ટ હતી. તેમના તમાસા, ભવાડા અને ઠાકરે, આ જો બાજુમાં ચિત્ર દેખાય છે એ ડાંગી નૃત્યનું દેખાય છે. વિશિષ્ટ હતી તેમના તમાસા, ભવાડા અને ઠાકરે જેવા નૃત્યો વિશ્વવિખ્યાત થયા છે. ડાંગમાં ડાંગ દરબાર પ્રતિ વર્ષ ભરાય છે, જેમાં રાજાઓને વર્ષાસન કે વર્ષનું આખું, બરાબર, પૈસા આપવામાં આવે છે. વર્ષાસન એને કહેવાય, આખા વર્ષને મન કહેવો પગાર જેવું કહેવાય. ડાંગ દરબાર, હોળીના તહેવાર દરમિયાન ડાંગ દરબાર યોજવાની શરૂઆત વર્ષો પહેલાં થઈ હતી. અમે નાના હતા ને તો ડાંગ દરબાર નામનો એક પાઠ પણ ભણેલા હતા કે હોળીના તહેવાર દરમિયાન એક ડાંગ દરબાર યોજવામાં આવતું. સરકારે ડાંગી રાજાઓ અને નાયકોને તેમના હકના બદલામાં વંશ પરંપરાગત
સાલિયાણું આપવાનું નક્કી કર્યું છે. પરંપરા આજે પણ ચાલુ છે. બરાબર, સરકાર એ લોકોને શું કરે છે, આવા ડાંગના રાજાઓ અને એમના નાયકોને એના હક બદલ વંશ પરંપરા એક સાલિયાણું આખા વર્ષ દરમિયાન જે એમની કંઈ પૈસા નક્કી કર્યા હતા એ સમયમાં એ એમને પૈસા આપવામાં આવે છે. એટલે કે એને વર્ષાસન પણ કહેવાય, સાલિયાણું પણ કહેવાય. હવે બદલાતો સમય, નવી જનજાતિઓનું માળખું. 16મી અને 17મી સદી સુધી જનજાતિના ઇતિહાસને આપણે સમજવાનો પ્રયત્ન કર્યો. કાળાંતરમાં એટલે કે સમયકાળે અનેક જનજાતિઓમાં વ્યાપક પરિવર્તન એટલે કે ઘણા બધા પરિવર્તનો આવ્યા. વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજના લોકોના એકબીજા સાથેના સંપર્કને કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. શું થયું કે ભાઈ વર્ણ આધારિત સમાજ અને આદિવાસી સમાજ, બરાબર, વર્ણ જાતિ એટલે ખાસ કરીને બ્રાહ્મણ, ક્ષત્રિય, શૂદ્ર, વૈશ્ય. હવે આ જનજાતિઓનો આદિવાસી સમાજ લોકોના એકબીજા સંપર્કમાં આવ્યા, એના કારણે બંને સમાજમાં પરિવર્તન આવ્યું. વિવિધ જનજાતિઓએ જુદી જુદી આજીવિકા અપનાવી. સમય જતાં તેમાંની ઘણી જનજાતિઓ જાતિ આધારિત સમાજનો ભાગ બની. જો કે ઘણી જનજાતિઓએ હિન્દુ ધર્મ અને જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી. કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ થયો. શું થયું આ સમયે કે અહીંયા છે ને હિન્દુ ધર્મ જાતિ વ્યવસ્થાથી મોટે ભાગે દૂર રહી અને કેટલીક જનજાતિઓએ સુસંગઠિત વહીવટી વ્યવસ્થા ધરાવતા મોટા શક્તિશાળી રાજ્યોની સ્થાપના કરી, જેથી તેઓને તેમનાથી મોટા અને વધુ જટિલ સામ્રાજ્યો સાથે સંઘર્ષ પણ થયો હતો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો પાઠ પૂરો થાય છે. હવે તમારે કલ્પના કરવાની છે કે ભાઈ દર 3 મહિને તમે રહેઠાણ બદલી વિચરતી જનજાતિના સભ્યો હો તો તમારું શું થાય. તો તમારે વિચારી અને એને તમારી પર શું અસર થાય તે તમારે વિચારવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણો આ પાઠ 1 છે, 5મો છે, બરાબર. એટલે કે સેમેસ્ટર 1નો સેમેસ્ટર 2નો આ પ્રથમ પાઠ, પણ આમ તમારો 5મો પાઠ અહીંયા પૂર્ણ થાય છે. તો તમને આ પાઠ છે સરસ રીતે સમજાઈ પણ ગયો હશે અને આપણે થોડા ઘણા વસ્તુઓ યાદ પણ રાખવાની છે. કેટલીક વસ્તુઓ તમને અઘરી લાગશે, પણ મેં તમને કહ્યું છે અમુક વસ્તુ થોડીક વારંવાર વાંચો, મેં બોર્ડ ઉપર સમજાવ્યા તેવા પોઈન્ટ યાદ રાખશો તો તે સમજવું સરળ રહેશે. આપણે અહીં છે આ પાઠ પૂર્ણ થાય છે. તો નમસ્તે વિદ્યાર્થીઓ.